કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. રોકો, મેથીના ભજીયા બનાવતા પહેલાં માત્ર 30 સેકન્ડ આ વિડીયો જરૂર જોતા જાઓ, કારણ કે એક નાની ભૂલ ભજીયા ખાવાની અને બનાવવાની મજા બગાડી દે છે. આ વિડીયો જોયા પછી તમે ભજીયા બનાવવામાં માસ્ટર બની જશો. જો તમારા ભજીયા ફૂલતા ન હોય, બહારથી કડક અને અંદરથી કાચા રહી જતા હોય, લીસા ન બનતા હોય, તેલવાળા બનતા હોય, તો આ વિડીયો તમારા માટે છે. આજે હું તમને એવા સિક્રેટ બતાવીશ કે જે મોટાભાગના લોકો ક્યારેય નથી કહેતા, જેનાથી તમારા ભજીયા અંદરથી જાળીદાર અને બહારથી એકદમ કરકરા બનશે અને જરાય તેલવાળા પણ નહીં બને. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. વિડીયો શરૂ કરીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. મેથીના ભજીયા બનાવવા માટે આપણે દરેક સામગ્રીનું પરફેક્ટ માપ જોઈશું. તો અહીંયા મેં મેથીની ભાજી લીધી છે અને આ ભાજીના આપણે પાન કાઢી લઈશું, ડાળી અલગ કરી લઈશું. તો ત્યાર પછી કેટલું માપ લેવું ને હું તમને આગળ જણાવું છું. હવે અહીંયા છે ને મેં અજમાના પાન લીધા છે. જો તમારી પાસે આ રીતે અજમો, લીલો અજમો મારી પાસે હતો, મેં ઘણો બધો ઉગાવેલો છે, તો અજમાના ભજીયા પણ બહુ મસ્ત ટેસ્ટી લાગે છે. પરંતુ અત્યારે આ અજમાના પાન હું આ ભજીયામાં નાખવાની છું, જેથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. જો કે ભજીયામાં અજમો તો નાખવાનો હોય છે, પરંતુ જો અજમાના પાન મળી જાય તો આ રીતે નાખો, અથવા તો જો આ તમારે લીલો અજમો ન હોય ને તો તમારી પાસે જે સૂકો અજમો પડ્યો હોય ને તો એ પણ તમે નાખી શકો છો. આપણે બંને રીતે નાખીશું. હવે અહીંયા છે ને અજમાના પાનના નાના નાના ટુકડા કરી લઈશું અને ત્યાર પછી કેટલું માપ છે ને એ હું તમને આગળ બતાવતી જઈશ. તો અત્યારે જુઓ, મેં 1 વાટકો ચણાનો લોટ લીધો છે અને આ ચણાના લોટને આપણે એકદમ સરસ રીતે ચાળી લેવાનું છે. જે વાટકાનું માપ ચણાનો લોટ લેતા હોય ને એ પ્રમાણે જ આપણે સામગ્રી બધી લઈશું. તો ચણાના લોટના ચાળવા માટે હું આ ટ્રીક યુઝ કરું છું. આ ટ્રીક બહુ જ સરસ છે, જેનાથી છે ને ચડાઈ પણ ખૂબ જ સરસ થાય છે અને આજુબાજુમાં બહુ ઢોળાતું પણ નથી. જો તપેલી નાની હોય કે કોઈ પણ વાસણ આપણું નાનું હોય તો એમાં સરસ રીતે ચડાઈ જશે. અને ખાસ વાત કે આ લોટને છે એ ચાળીને જ લેવો અને જે તૈયાર પેકેટમાં બેસન આવે છે ને એ લોટ લેવાનો. ચણાનો લોટ ક્યારેય નહીં લેવાનો. ભજીયા બનાવવા માટે હંમેશા બેસન લેવું. ત્યાર પછી આપણે ખાંડણીમાં થોડા 20 થી 25 જેટલા મરી, કાળા મરી અને 2 ચમચી જેટલા આખા ધાણા અને પોણી ચમચી જેટલા અજમો, જે સૂકો અજમો હોય છે, તો એને આપણે સરસ રીતે ખાંડી લઈશું. અત્યારે ભેજવાળું વાતાવરણ હોય છે, જો ખંડાય નહીં તો એને થોડું શેકી લેવું, જેથી શેકી અને ઠંડુ થાય તો પછી સરસ ખંડાઈ જશે. તો આ રીતે ખાંડી અને અધકચરો ભૂકો કરી લેવો. બહુ મોટો રાખશો તો ખાવામાં મજા નહીં આવે. હવે મિત્રો બીજા બધા માપ જોઈ લઈએ આપણે. અહીંયા જે મેથીની ભાજી છે ને એ 1 વાટકો લીધી છે, પરંતુ જે ચણાના લોટના માપનો હતો ને એ જ વાટકી મેથીની છે. તો ચણાનો લોટ અને મેથીની ભાજી બંને સરખા માપે રાખવા. ચણાના લોટની અંદર આપણો જે તૈયાર કરેલો મસાલો નાખી દઈશું અને ત્યાર પછી આપણે મેથીની ભાજી પણ એની અંદર એડ કરી દઈશું. હવે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે પાણી નાખ્યા પહેલાં જ નાખી દેવાના છે. ત્યાર પછી અહીંયા જે અજમો કટ કરેલો હતો એ અને કોથમરી એ બંને નાખી દઈશું. બંને અડધો વાટકો મેં લીધેલા છે. અને ત્યાર પછી અહીંયા 2 થી 3 ચમચી જેટલી મેં મરચાંની કટકી કરી લીધી છે. અને આ મરચાં સ્પાઇસી તમારે જેટલું ખાતા હોય તીખું એ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો. બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું, જેથી એનો અંદરનો જે ભેજ હોય ને એ પરફેક્ટ એની અંદર ભળી જાય. અને ત્યાર પછી આપણે જ્યારે પાણી નાખીએ ને ત્યારે આપણું બેટર વધારે પડતું ઢીલું ન થઈ જાય. તો બધું આ રીતે સરસ મિક્સ થઈ ગયું છે. પરંતુ મિત્રો આપણે છે ને જો મેથીની ભાજી જ ખાલી નાખતા હોય ને તો આપણે 1 વાટકી મેથીની ભાજી સામે આપણે 1 વાટકો ચણાનો લોટ લઈશું. પરંતુ અત્યારે આપણે કોથમરી પણ નાખેલી છે અને અજમાના પાન પણ નાખેલા છે, તો એના પ્રમાણમાં આપણે એના માપ પ્રમાણે અડધો વાટકો
અલગથી ચણાનો લોટ એની અંદર એડ કરી દઈશું. તો એને પણ ચાળી અને સરસ રીતે મિક્સ કરી લઈએ. તો આ પરફેક્ટ માપ છે. તો આ માપથી જો ભજીયા બનાવશો તો પણ ટેસ્ટી અને એકદમ મસ્ત બનશે. ત્યાર પછી 3 ચમચી જેટલું લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું આપણે એની અંદર નાખી દઈએ અને પાણી આપણે થોડું થોડું નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું. એકી સાથે પાણી નહીં નાખવાનું, નહીંતર એમાં લમ્સ થશે. જરાય ગાંઠ ન થવી જોઈએ એનું ધ્યાન રાખવાનું. એટલે ધીમે ધીમે હળવા હાથે આ રીતે મિક્સ કરતું જવાનું અને પાણી આપણે ઉમેરતા જઈશું અને એકદમ સ્મૂથ બેટર બનાવીને આપણે તૈયાર કરવાનું છે. મિત્રો, તમારે ભજીયામાં કયા પ્રશ્નો આવે છે ને એ તમે મને કમેન્ટમાં કહેજો. હું તમને એનો આન્સર જરૂર આપીશ. તો તમે મને કમેન્ટમાં કહેજો કે તમારે ભજીયા બનાવવામાં કઈ જગ્યાએ પ્રોબ્લેમ આવે છે. તો આ રીતનું જો આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. ચમચીમાં લઈએ છીએ તો તરત પડતું પણ નથી અને ચમચીમાં રહી જતું પણ નથી. તો આ આપણું પરફેક્ટ બેટર તૈયાર છે. હવે આને આપણે રેસ્ટ માટે રાખી દઈએ અડધી કલાક સુધી. હવે ત્યાં સુધીમાં આપણે તેલ લઈ લઈએ. હવે મિત્રો, તેલમાં પણ આપણે એક ધ્યાન રાખવાનું છે કે તેલ લઈએ ત્યારે ભજીયા બનાવીએ ને તો ભજીયા પૂરેપૂરા ડૂબી જવા જોઈએ એટલું આપણે તેલ લેવાનું છે. અને ભજીયાને તળવા માટે હંમેશા આપણે ઊંડું વાસણ લઈશું. હવે આપણે થોડો એવો લોટ અંદર નાખી અને ચેક કરી લઈએ કે આપણું તેલ ગરમ થયું છે કે નહીં. પરંતુ જુઓ, આ તેલનું ટેમ્પરેચર છે પરફેક્ટ નથી, કારણ કે આપણે જે નાખ્યું છે ને એ અંદરને અંદર જ રહી જાય છે, ઉપર નથી આવતું. એટલે આપણે થોડી વાર ગરમ થવા દઈએ. ત્યાં સુધીમાં આપણો જે બેટર છે ને એની અંદર અડધી ચમચીથી પણ સેજ ઓછો એટલું આપણે ખાવાનો સોડા એડ કરી દઈએ અને 1 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ નાખીએ. જે ગરમ તેલ હતું ને એ જ તેલ આપણે એની અંદર નાખવાનું છે અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ. સોડાને અલગથી એક્ટિવેટ કરવાની જરૂર નથી, કારણ કે આમાં મિક્સ થતાં એ ધીમે ધીમે એક્ટિવેટ થશે. આ ધીમે ધીમે એક્ટિવેટ થશે ને એનાથી રિઝલ્ટ બહુ જ સરસ આવશે. તો આ રીતે એકદમ સરસ રીતે ફેંટવાનું છે. લગભગ 2 મિનિટ સુધી આ રીતે ફેંટીશું. અને જો તમને આ રીતે ન ફાવતું હોય કે બીટરથી કે કોઈ ચમચાથી, તો તમે હાથેથી પણ ફેંટી શકો છો. અને જુઓ, 2 મિનિટ પછી આપણું જે બેટર છે ને એકદમ ફ્લફી થઈ જશે અને જાણે કે એકદમ હળવું હળવું થયું હોય ને એવું થઈ જશે અને કલર પણ ચેન્જ થઈ જશે. હવે એક ખાસ ટ્રીક કે ભજીયા બનાવતા વખતે આપણે ભજીયા પાડતી વખતે એ આપણને સરખા ફાવતા નથી હોતા. કે જે ઘણા લોકો એવા હોય છે કે જે નવા નવા હોય ભજીયા શીખતા હોય છે, એના માટે ખાસ ઉપયોગી ટિપ્સ છે. ભજીયાના બેટરને આપણે આ રીતે હાથમાં લઈશું. પહેલી અને છેલ્લી આંગળી છે ને એ અંદર લઈ લઈશું અને અંદરનું જે બેટર છે ને એ એકદમ સરસ રીતે આ રીતે લઈ હાથમાં અને પહેલી અને છેલ્લી આંગળીથી પકડી અને અંગૂઠાથી આપણે આ રીતે, તમે જુઓ બતાવું છું, તો આ રીતે આપણે નાખી દઈશું. હવે જુઓ, આપણું તેલ છે એકદમ પરફેક્ટ ગરમ થઈ ગયું છે. આપણે જ્યારે ભજીયું નાખ્યું ને તો એ ધીમે ધીમે થઈને ઉપર આવ્યું. તો આપણું પરફેક્ટ તેલ ગરમ થઈ ગયું છે. આનું ખાસ ધ્યાન રાખવાનું. અને મિત્રો, જો આપણું બેટર પરફેક્ટ હશે ને તો એમાં કહેવાય ને કે ઓલી કડી પડે છે, તો એવી કડી નહીં પડે. અને આ આપણું બેટર પરફેક્ટ છે એટલે એટલી બધી કડી પણ નહીં પડે. અને જો તમને ભજીયું નાખતા ફાવે ને તો પણ કડી ઓછી પડશે. તો આ એક ટ્રીક છે એ ખૂબ જ અગત્યની છે અને ખાસ કરીને જે લોકો ભજીયા બનાવતા શીખે છે ને એના માટે ખૂબ જ ઉપયોગી ટિપ્સ છે. હવે બીજી ટિપ્સ, જો તમારે અંદરથી ભજીયા સોફ્ટ બનાવવા હોય, એકદમ જાળીદાર, અને ઉપરથી ભજીયાનું જે પડ છે એકદમ ક્રિસ્પી અને કડક બનાવવું હોય ને તો એના માટેની ટિપ્સ આપું છું. તો અત્યારે આપણે જે પહેલી બેચ છે ને એ સરસ રીતે તળાઈ ગઈ છે. તો આને છે ને આપણે કાઢી લઈએ. બહુ એકદમ ડાર્ક કલર નહીં થવા દઈએ અને કાઢી લઈશું. ત્યાં સુધીમાં આપણે બીજી બેચ નાખી દઈએ. હવે જો તમારે વધારે કડક કરવા હોય ને ઉપરનું પડ, તો એના માટેની હું ટ્રીક તમને હમણાં જણાવું છું. તો એ પહેલાં આપણે બીજી બેચ તળી લઈએ અને કાઢી લઈએ. ત્યાં સુધીમાં આપણી જે પહેલી બેચ હતી ને એ થોડી ઘણી ઠરી ગઈ હોય છે. તો એ પહેલી બેચ આપણે ફરીથી તળવાની છે. એટલે જે આપણું અંદરનું પડ છે ને એ સોફ્ટ રહેશે અને ઉપરનું જે પડ છે ને એકદમ ક્રિસ્પી રહેશે. અને મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે ભજીયા નાખીએ ને ત્યારે આપણે ફ્લેમને થોડી એવી ફૂલ કરી દેવાની છે. અને જ્યારે ભજીયા તળતી વખતે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને તળવાના છે. જો સાવ ફ્લેમ ધીમી હશે ને તો પણ એને પાકતા વાર લાગશે, તો વધુ પડતું તેલ પી જશે. અને જો એકદમ ફૂલ ફ્લેમ હશે ને તો એનું તાપમાન વધારે હશે, તેલ વધારે ગરમ થઈ ગયું હશે ને તો અંદરથી કાચા રહી જશે અને ઉપરનું પડ એકદમ કડક થઈ જશે. તો આ ખાસ ટિપ્સ તમારે યાદ રાખવાની. હવે આપણી પહેલી બેચ છે ને એ બીજી વખત પણ સરસ તળાઈ ગઈ છે અને બીજી વખત તળતી વખતે પણ ફ્લેમને મીડિયમ જ રાખવાની. હવે તમે જોશો ને તો આપણા ભજીયામાં તેલ પણ નહીં રહે અને અંદરથી એકદમ મસ્ત એવા
સોફ્ટ અને જાળીદાર બનશે. આ ભજીયાને તમે કેચઅપ સાથે, ચટણી સાથે કે ગમે તેના સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. મને અત્યારે ટમેટા કેચઅપ સાથે ગમે છે તો હું એના સાથે ખાઈશ. તમે જુઓ, હું તમને તોડીને બતાવું છું તો આપણું ભજીયું છે ને અંદરથી એકદમ મસ્ત એવું જાળીદાર બન્યું છે અને ઉપરથી ક્રિસ્પી. તો આવા ભજીયા તમારે બનાવવા હોય ને તો આટલી ટિપ્સ ખાસ કરીને યાદ રાખજો, તો તમારા ભજીયા ક્યારેય ફેલ નહીં થાય અને તમે ભજીયા બનાવવામાં માસ્ટર બની જશો. મિત્રો, તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. તો મિત્રો, તમને વિડીયો થોડો પણ ઉપયોગી બન્યો હોય ને તો તમે તમારા ફ્રેન્ડ સર્કલ કે તમારા ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો અને નવી રેસિપીસના વિડીયો જોવા માટે જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસિપી અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.